નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે ભાવનગરી ગાંઠિયા, જે અંદરથી એકદમ પોચા બનશે। બહાર આપણે બજારમાંથી લાવીએ છીએ એકદમ એવા જ બનશે। તો આજે આપણે ગાંઠિયા બનાવીશું, એ પણ ઝારા વગર સંચામાં। તો ચાલો મિત્રો, હવે આપણે ગાંઠિયા બનાવવા માટે તેની સામગ્રી જોઈ લઈશું। અંત સુધી શરૂથી જોતા રહેજો। તો ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા આ વાડકીના માપથી 3 વાડકી આપણે લોટ લીધો છે, જે ઘરની ચણાની દાળ દળેલી છે એનો જ આપણે લોટ લીધો છે। અને મીઠું જોઈશે, આપણને હિંગ જોઈશે, પાપડ ખારો જોઈશે, આપણે મરીનો ભૂક્કો જોઈશે અને અજમો લઈશું। અને મોણ માટે આપણે તેલ લઈશું અને પાણી। તો લોટ બાંધવા માટે આપણે સૌથી પહેલા આ એક અડધી ચમચી જેટલો આપણે પાપડ ખારો લઈશું। અડધી ચમચી આપણે પાપડ ખારો લઈશું। પાપડ ખારાની જગ્યાએ તમે સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ પાપડ ખારાથી આપણા ગાંઠિયા બહુ સરસ થશે। અને જે વાડકીથી આપણે લોટ લીધો તો એ જ વાડકીના માપથી આપણે અડધી વાડકી જેટલું પાણી લઈશું અને અડધી વાડકી જેટલું આપણે તેલ લઈશું। અડધી વાટકી કરતાં આપણે થોડુંક ઓછું લઈશું તેલ લઈશું। આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। આમાં જ આપણે મીઠું પણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે। મીઠું આપણે જોઈને ઉમેરવાનું, કારણ કે પાપડ ખારામાં મીઠું હોય છે, એટલે આપણે મીઠું જોઈને વાપરવાનું, નહીં તો આપણા ગાંઠિયા ખારા થઈ જશે। ને આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું, જ્યાં સુધી આ જે પાણી અને તેલ છે એકદમ સફેદ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે આને મિક્સ કરવાનું છે। તમે આ રીતે હાથથી પણ, ચમચીથી પણ કરી શકો છો, અથવા બ્લેન્ડરથી અથવા મિક્સરમાં પણ કરી શકો છો। આ જે પાણી છે એ આપણું એકદમ વ્હાઈટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવવાનું છે। તો મિત્રો, આપણું આ જે પાણીનું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે, આ રીતે વ્હાઈટ થઈ ગયું છે। હવે આપણે એમાં જે અડધી મરી વાટેલા છે અધકચરા, તે અડધી ચમચી ઉમેરીશું। તમે તમારે જેટલા ઉમેરવા હોય તે તમે વધઘટ કરી શકો છો। મેં અડધી ચમચી અહીંયા મરી ઉમેરું છું। આ ગાંઠિયામાં મરી અને અજમાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। 1 ચમચી મેં અહીંયા અજમો લીધો છે, એને આ રીતે આપણે હાથથી થોડો કરી લઈશું ક્રશ, જેથી એની ફ્લેવર સરસ આવે। ને ચપટી આપણે એમાં હિંગ ઉમેરીશું। હિંગ તમારે ચોક્કસથી ઉમેરવાની, હિંગ ઉમેરવાથી આમાં સ્વાદ બહુ સરસ આવશે। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને જે આ પાણી બનાવ્યું છે એ આપણે થોડું થોડું કરતાં એમાં લોટ બાંધી લઈશું। તો મિત્રો, આપણો લોટ બંધાઈ ગયો છે, જોઈ શકો છો। એમાંથી આટલું પાણી બચ્યું છે, એ આ પાણી આપણે લોટ પછી મસળીશું ત્યારે આપણે એમાં મિક્સ કરીને ઢીલો કરીશું લોટ। હજી આપણે લોટ બાંધ્યો છે, હજી આપણે ગાંઠિયા પાડવા માટે આ લોટ હજી કઠણ છે, આપણે આ લોટને થોડો ઢીલો કરવાનો છે। તો સૌથી પહેલાં મેં સંચામાં થોડું તેલ લગાવી લઈશ, જેથી આપણો લોટ સંચામાં ચોંટે ના। અને લોટને આપણે હવે પછી થોડોક મસળીને ઢીલો કરવાનો છે, જ્યાં સુધી આપણો લોટ થોડો વ્હાઈટ ના થાય ત્યાં સુધી આપણે એને મસળવાનો છે। તો આપણે આ લોટમાંથી 2 ભાગ કરી લઈશું અને આ લોટમાં આ જે પાણી બચ્યું છે એ થોડું થોડું ઉમેરતા જઈ આપણે આ લોટને મસળવાનો છે। તો જોઈ શકો છો મિત્રો કે આપણે લોટને સરસ રીતે મસળીને આ રીતે થોડો આવો ઢીલો કરવાનો છે। આપણે બહુ ઢીલો નહીં, આ રીતનો આપણો લોટ હોવો જોઈએ। આ લોટ અને આ લોટમાં તમે ફરક જોઈ શકો છો કે આ લોટ થોડો યલો જેવો દેખાય છે ને આ એકદમ વ્હાઈટ થઈ ગયો છે। આ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો, તો જ તમારા ગાંઠિયા એકદમ વ્હાઈટ અને પોચા થશે। હવે આપણે તેલ એક બાજુ ગરમ થવા માટે મૂકી દીધું છે। આ જે લોટ આપણે છે એને સંચામાં ભરી લઈશું।
આપણું તેલ પણ એક બાજુ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગાંઠિયા પાડી લઈશું. આપણે થોડોક લોટ નાખીને એમાં ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ છે કે નહીં. તો જોઈ શકો છો કે ધીરે રહીને આપણે લોટ ઉમેર્યો એ ઉપર આવ્યો. એટલે આપણું લોટ આ રીતનું થોડું ગરમ હોવું જોઈએ. વધારે ગરમ હશે તો આપણા ગાંઠિયા ઉપરથી લાલ થઈ જશે. એટલે આપણે તેલને ગરમ કરીને આપણે એને મીડિયમ ગેસ પર તળવાના છે, જેથી આપણા ગાંઠિયા લાલ ના થઈ જાય. તો જોઈ શકો છો મિત્રો કે આપણા ગાંઠિયા એકદમ વ્હાઈટ બન્યા છે. આ જ રીતે આપણે બધા ગાંઠિયા તળી લઈશું. થોડાક બબલ્સ ઓછા થાય એટલે આપણા ગાંઠિયા તળાઈ જશે. પછી આપણે ગાંઠિયાને કાઢી લઈશું. આપણે આ ગાંઠિયાને લાલ નથી કરવાના, વ્હાઈટ જ રાખવાના છે. તો જોઈ શકો છો કે હવે બબલ્સ ઓછા થઈ ગયા છે, મતલબ કે આપણા ગાંઠિયા થઈ ગયા છે. હવે આપણે ગાંઠિયાને કાઢી લઈશું. લાવો. તો મિત્રો આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લઈશું. તો મિત્રો જોઈ શકો છો કે આપણી બધી ગાંઠિયા બનીને તૈયાર છે. નાનાથી લઈને મોટા બધાને ભાવે એવા આપણા ભાવનગરી ગાંઠિયા તૈયાર છે. જોઈ શકો છો કેટલા પોચા બન્યા છે. આ રીતે હું હાથમાં લઈને તમને તોડી બતાવું, જોઈ લો કેટલા સરસ બન્યા છે ગાંઠિયા. તો મિત્રો તમને અમારી આજની ભાવનગરી ગાંઠિયાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. જો તમે હજી સુધી અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.